નમસ્કાર દર્શક મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી તાજા સમાચારની। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વરસી શકે છે, તો કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે। દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, સુરત, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે, તો સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। જામનગર શહેરમાં ગેરકાયદેસર રીતે મુસાફરોની હેરાફેરી કરનારા વાહન ચાલકો સામે ટ્રાફિક શાખાએ લાલ આંખ કરી છે અને ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરીને ખાનગી લક્ઝરીઝ, નાની મોટી બસ, ઇકો કાર સહિતના 50થી વધુ વાહનો ડિટેઇન કરી લેવામાં આવ્યા છે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ઘટાડો નોંધાયો છે। ગયા વર્ષના આંકડાઓની સરખામણીમાં આ વર્ષે ઇલેક્ટ્રિક વાહનોમાં લગભગ 20% ઘટાડો નોંધાયો છે। જૂન 2024ના ડેટા અનુસાર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। તે જ સમયે 2 વ્હીલ, 3 વ્હીલ, પેસેન્જર વાહન અને કોમર્શિયલ વાહનોના છૂટક વેચાણમાં 16%નો વધારો થયો છે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ઉપરવાસથી 807 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ હતી અને ડેમની સપાટી 15 ફૂટ 8 ઇંચ પહોંચી હતી। ઉપરવાસમાં સારો વરસાદ હોવાથી છેલ્લા 24 કલાકમાં શેત્રુંજી ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। ગુજરાત ગેસ સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ ₹1નો વધારો કરવામાં આવ્યો છે। આ વધારો તાત્કાલિક અસરથી અમલમાં આવશે। આના પગલે ગુજરાતમાં હવે સીએનજીનો ભાવ પ્રતિ કિલો ₹75.26 થઈ ગયો છે। સીએનજીના ભાવમાં વધારો થતાં હવે ગુજરાતમાં પીએનજીના ભાવમાં પણ વધારો થયો છે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। ઉર્જા બચત અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને આગળ વધારતા પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને ગ્રીન અને સ્વચ્છ રેલવે તરફ મોટા કદમ ઉઠાવવાનું શરૂ કર્યું છે। રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વિન કુમાર અને સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિક એન્જિનિયર શ્રીમતી રજની યાદવના માર્ગદર્શન હેઠળ ડિવિઝનલ દ્વારા પ્રદૂષણ અટકાવવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। અમેરિકી ડોલર નબળો પડતા તેમજ અમેરિકાના જોબ ડેટા અપેક્ષા મુજબ જારી થવાના અંદાજ સાથે સોના ચાંદીની ખરીદીમાં વધારો થયો છે। સ્થાનિય સ્તરે સોનાના ભાવમાં ધીમો વધારો થયો હતો। આજે સોનાની કિંમતમાં ₹700નો વધારો થયો હતો। અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં ₹600નો વધારો થયો છે। ગઈકાલે અમદાવાદમાં સોનું ₹200 વધીને 74,800 પ્રતિ 10 ગ્રામ થયું હતું। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુર ધામ ખાતે આજે ગુજરાત સરકારના મંત્રીઓ તેમજ કેન્દ્ર સરકારના મંત્રીઓએ દર્શન કર્યા હતા। દાદાના શરણે માથું નમાવીને ગુજરાતની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। બોટાદના સાળંગપુર ખાતે 2 દિવસીય ભાજપની કારોબારી બેઠક યોજાઈ હતી।